જય માતાજી, જય દ્વારકાધીશ. તો અત્યારે આપણે બ્લોગ બનાવવાનું સ્ટાર્ટ કરી દીધું છે. અત્યારના વાગી ગયા છે 8:12. ચો જવાનું ભણી? કેમ કેમ ઘેર જવાનું? અવલભાઈ ઘેર મૂકવા જવાનું છે. ઊંઝા ચો જવાનું અવલભાઈ? ભણા તાર આપવાનું કવાય રેવું હોય કરે રેવું અગડી કરો મારે રેવું અને હાલમાં કું જા અમારે રજા પડે એટલે કના કના આપવાનું? મારા ધવાલે નીકળા લાવવાનો ના પપ્પા મૂક્યા અવલ દે હવે. અને હજુ આપણે તમાકુ ખેંચવાનું બાકી તમાકુ ખર્ચા કોઈ છોડી ઉપર તમારું નહીં બધા ઘરના આપણે કેટલા દાડા રહે? 1-2 દાડા રહે. પણ આટલો દાડો રાશિને તમાકુ ખંચેરાઈ દીધી હોત હવે હું કોમ હતા ઘેર અવલ ને. હા બા અવલ ને રાખશો તો શું હતો? તો અત્યારે આપણે શું કરવાનું કોમ નું? અત્યારે હુટલું ભરવાનું હતું તમાકુ તો અવલ મોંધા રહીને શું કરીએ કો આપણે? સારું તો હવે આપણે નીકળીએ છીએ રિક્ષા લઈને અવલ બેનને મૂકવા માટે. ઊંઝા જઈને મળીએ હવે. તો ફાઇનલી મિત્રો આપણે અવલ બેનને મૂકીને આવી ગયા છીએ વડોદરા દવાખાના કેશવ ક્લિનિક. તો આપણે આવી ગયા શાકભાજીની લારીએ શાકભાજી લેવાના. શું લીધું? ભીંડા લીધા? આદુ આલજો 20 રૂપિયાનું તો ફાઇનલી મિત્રો આપણે અવલબેનને એમના ઘેર મૂકી અને પછી આપણા ઘરે આવ્યા. ઘરે આવીને આપણે જે ભૂકો ભરવાનો હતો એ કાલ રાત્રે ભરી દીધો અને મોબાઈલમાં ચાર્જિંગ હતું એટલે આપણે વિડીયો શૂટ કરી ગયા ના. અને તમે જોઈ શકો છો બાજરીનું વાવેતર પણ કરી દીધું. એટલે અત્યારે આપણા ફુવારા ચાલુ કરી દીધા. ઢોરવા માટે ઘાસચારો બંધ કર્યો છે આટલામાં 2 લાઈનો. કારણ કે આપણે ટોકું ભરવા માટે લાઈનો ચાલુ કરવી પડે એટલે કીધું ડાયરેક્ટ જ 2 કોમ થાય. તમે જોઈ શકો છો અત્યારે ફુવારા ભરવાનું ચાલુ જ છે. અને આ છે આપણું ખેતર અને આમાં આપણે વાયા હતા ઘઉં. એ ઘઉં લઈ લીધા છે અને આમાંથી 7 બોરી ઘઉં થયા છે. અને હવે આપણે આમાં સોણિયું ખાતર નાખી દીધું છે એટલે કેવા ઘઉં થાય. આ છે મેહુલ. શું જોવા મેહુલ? હા મેહુલ ફુવારા જોવા આવ્યો. તો આપણે જઈએ તમાકુમાં ઓટો મારવા. ત્યાં જઈને તમાકુ ભેગી કરવાનું ચાલુ છે. ખંચેરવાની છે ને ભેગી કરવાની. પછી બધા ખેતર થોડા સ્ટ્રેટ કરાવવાનો ને હમણાં તો આપણે ખાતર નાખી દીધું. બીજો ભાઈ રાતે કલટી મારવા આવ્યા હતા તે કલટી મૂચીને ગયા અને ટોલું લઈને ગયા. તો અહીંથી આપણે રાતે ભૂકો ભર્યો હતો. હવે આપણે જઈએ સીધા નેચાળા ખેતરમાં. અને આપણે જે સોણિયું ખાતર નાખ્યું હતું એ 3 કાપલામાં નાખ્યું છે તમે જોઈ શકો છો. અને ટૂંક જ સમયમાં આપણે એક નવું આયોજન કરવાનું છે. આપણા મંદિર દેખાય તો મસ્ત માતાજીનું મંદિર બનાવવાનું છે. તો થોડું પેમેન્ટ આવી જાય એટલે બનાવીએ. અને વૈકણ પણ એક મંદિર બનાવવાનું છે. હારી આપણે હારી ગોગા મહારાજનું મંદિર બનાવવાનું છે.
અને આ સામે રહ્યું એ આપણે સતી માતાનું મંદિર બનાવવાનું છે. ટૂંક જ સમયમાં બનાવશો. હવે જઈએ સીધા નેતાળા ક્ષેત્રમાં અને મળીએ સીધા નેતાળા ક્ષેત્રમાં. તો ફાઇનલી મિત્રો આપણે બાજરીનું પણ વાવેતર કરી દીધું છે. તો તમે જોઈ શકો છો અત્યારે આપણે આ ક્ષેત્રમાં બાજરી વાવી દીધી અને બાજરી ખૂબ મોટી થઈ ગઈ છે. હવે પાણી પાવાનું છે. કેટલા દાડા થયા મેહુલ બાજરી વાયેલે? કેટલા દાડા થયા? તો તમે જોઈ શકો છો અત્યારે બાજરી વાવી દીધી છે અને હવે બાજરીમાં પાણી પણ વાળવાનું. આ ક્ષેત્રમાં તમાકુ અડધી ભેગી કરી અડધી ભેગી કરવાની. પાણી નતું બા જજે મેહુલ પાણી પડતા. બહેન પપ્પા બે તમાકુ ખંજેરા. ચીલે ખંચેરી બા લીલી પણ કુકી જુદી પટી જા. અરે અડધું સીધર ભેગું કર્યું ને. હવે તો છે અડધું સીધર ભેગું કર્યું અડધું બાચી. અને હજુ આર્યું સીધર તો ભેગું કરવાનું બાકી છે. કોઈ એટલો બધો પાળો નહીં થયો. ઈ કોથળા ભરા છે. હું જોઈને બોલતો છું. તને ચેલા ભરા ખરા ચેલા ભરા ખાતર બાતર નોસેલું ને શું ભરાયેલું? 70 કોથળા ભરા. 60-70 કોથળા પપ્પા ભરાય ખાતર નોખ્યું નહીં. હા પણ 60-70 કોથળા જરા ભરાય ખાતર બાતર નોખેલું હોય તાણે. ખાતર હોક ના નોકરી તો 50 કોથળા ભરા. 50 તો કોઈ ના ભરાય. જેમ 50 ના ભરાય બાપડા 20 ભરાય તો ઘણી. એને જેમ 20 ભરાય. તવા પાપા જેવી નહીં. તો ફાઇનલી મિત્રો હવે આપણે જઈએ છીએ ગરબીવાળા ભાઈ આવી રહ્યા. જોઈ શકો છો. વર્ધીવાળા ભાઈને ઇમરજન્સી કેસ હતો એટલે વર્ધીવાળા ભાઈ ગયા. આપણે આ છે જોગણીમાનું મંદિર. તો ફાઇનલી મિત્રો આપણે વર્ધી લઈને ગયા હતા બાવલચુડી લઈને રિટર્ન આવી ગયા છીએ. સુરેશભાઈને બધા રહ્યા છે. તો ફાઇનલી મિત્રો વાગી ગયા છે 8:30. તો આટલા આપણે આપી દઈએ છીએ બ્લોગને. જય માતાજી જય દ્વારકા.